ઘણી વખત એવી રીતે દુઃખ આવે, એટલે બીજાઓની સેવા કરવી જો સુખ આવે તો, અને પ્રતિકૂળતામાં અનુકૂળતાની ઈચ્છાનો ત્યાગ કરવો. તયોરના વશમાં ગચ્છતે ગચ્છેત, આ પદનું તાત્પર્ય છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સુખી દુઃખી ના થવું. સુખી અને દુઃખી થવું એ ફળમાં આસક્ત થવું છે. હા, સુખમાં છકી જઈએ અને દુઃખમાં રોવા માંડીએ તો એ આપણે ફળની અપેક્ષા રાખી છે, આપણે એમાં આસક્ત થઈ ગયા છે. સુખમાં એને છોડી શકતા નથી. સુખ આવ્યું ને તો આપણે એ બધી વસ્તુ સાચવવામાં પડ્યા છે, અને દુઃખ આવ્યું ને, આમ તો ખરેખર તો જોવા જઈએ ને તો સુખ આંધળું છે. સુખ આંધળું છે અને દુઃખ આવ્યા વિના આંખ ઉઘડતી નથી. હા, માણસ કે ને દુઃખ આવ્યા વિના આંખ ઉઘડતી નથી. સુખમાં એને કઈ દેખાતું નથી. આનો જ મહત્વ આ છે કે સુખમાં માણસ આંખો બંધ કરીને બેસી ગયો કે હવે મારી પાસેથી આ જવાનું નથી, અને જાય ને ત્યારે એને ખબર પડે કે મારું બેઠું આમ તો છે ને સુખ આંધળું છે, એટલે એને દોરનારું કોક જોઈ, એટલે એની બેન છે ને, હા, બાવડું ચાલીને આપણે ત્યાં મેલવા આવે સુખને. હા, કાંઈ રે તો કે મારો આનો થોડો સમય છે. એની બેન એમ કે તું પછી મને કોણ લઈ જાય કે તું બેહે, તારો વારો નહીં આવે. એટલે બેન ખૂણામાં બેહે. સુખ આવે ને ત્યારે એની બેન એને લઈને આવી હોય ને એ ખૂણામાં બેહે. સારું કે તારો સમય પૂરો થાય પછી મારો વારો. એટલે દુઃખ વધારે રહે ને સુખ ઓછું રહે. આપણે શું કર્યું? હા, ગાડું ભરીને દુઃખ લઈ આવ્યા ને ખોબો ભરીને સુખી થયા. આપણા ગામડાને કહેવાય શું છે? ખોબું ભરીને સુખી થયા ને ગાડું ભરીને દુઃખ લાયા. તો હકીકતમાં તો આપણે આખી જિંદગીનો સરવાળો કરો ને તો એક હાથે તે તૂટતા. તો આપણને તેમ જ લાગતું હતું કે હારું આ તો દુઃખ 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 જ આવ્યા કરે છે. પણ તોય આપણે કોઈ દિવસ સંસાર મેલ લીધો ખરો? ના મેલ્યો. આમ કહીએ દુઃખી છીએ અને મોઢે કહીએ શાંતિ છે. હા, ગમે ને પૂછો ને હું હાલે, હું શાંતિ. હા, હવે શાંતિ છે, શાંતિ છે. હવે શાંતિ છે કે નહીં એ તો કોઈને ખબર નથી, પણ નામ શાંતિ હોય. હા, આપણે નહોતું એક વખત રાજીવ ગાંધી વડાપ્રધાન હતું. હા, તે નર્મદાની વાત હાલતી હતી, આપણે નર્મદા નદીનો ડેમ બાંધવાની. તો રાજીવ ગાંધી થી રહેવાનું નહીં ને, એટલે એને કીધું આ રોજ ઉઠીને નર્મદાની વાત હાલે, આ બાઈનું પતાવો ને. તો બાજપાઈ ઉભા થઈને કીધું વિરોધ પક્ષમાં કે બાઈ નથી, નર્મદા નદી છે. કે તમે કાયમ પ્લેનમાં ઉડ્યા એટલે તમને ખબર નહીં કે ભારતમાં કેટલી નદીઓ છે. નર્મદા બાઈ નહીં, નર્મદા બાઈનું નામ હોય, આપણે એના વિરોધી નથી, પણ ઘણી વખત આપણને આપણા જમીનની ખબર હોતી નથી. પ્રતિકૂળતામાં સુખી દુઃખી ના થવું, સુખી દુઃખી થવું એ ફળમાં આસક્ત થવું છે, અને ફલાસક્ત મનુષ્ય બંધનમાં પડે છે. સુખમાં સુખ આપણે રાજી થઈ જઈએ ને તો એ ફળ આપણને નડે, એનું ફળ નડે, બંધાન થઈ જાય. ફલે શક્તો નિબંધતે, 5મા અધ્યાયનો 12મો શ્લોક. ફળની આશા રાખીને એમાં આસક્ત થયો તો તારામાં બંધન આવી ગયું અને ફરી પાછો તારે જન્મ લેવો પડશે. રાગ દ્વેષને વશ ન થઈને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? અહીંયા ભગવાન આપણને એક સવાલ પૂછે છે કે રાગ અને દ્વેષને વશ ન થઈએ તો શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? તેનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે. શ્રેયાન સર્વધર્મો વિગુણ પરધર્મ સ્વ અનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. બહુ મહત્વનો શ્લોક છે. શું કીધું? સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણોની કમી વાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. અહીંયા પેલું ધ્યાન આપવા જેવું છે. અહીં શું કીધું? સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા, હા, ગુણોની કમી વાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, અને અન્યનો ધર્મ ભયપ્રદ છે. બીજાના ધર્મ પ્રત્યે મને ઘણા એમ કે ને કે બધા ધર્મ સંભાવ રાખવો જોઈએ. રે જ નહીં, રે ના રે. સમન્વય રાખવો જોઈએ, ના રે. સનાતન ધર્મની અંદર કીધું જીવો અને જીવવા દો. મુસ્લિમ ધર્મમાં કીધું છે કે મુસલમાન ધર્મ ન માને એને કાપી નાખો, મારી નાખો, તને કે સ્વર્ગ મળશે. એટલે આવા કોઈ ધર્મ કહેવાય?
બીજાને મારવાનું આવતું જ નથી. આપણે આમાં તો સર્વભૂત હિતેરતા આવું લખ્યું છે ભગવદ્ ગીતામાં. સર્વભૂત હિતેરતા એનો અર્થ શું છે? દરેક જીવનું હિત થવું જોઈએ. પછી સર્વેત્ર સુખી ન સંતુ, બધા જ સુખી થવા જોઈએ. આપણે ત્યાં કોઈ એવો વ્યવસ્થા નથી. અને એટલે જ આપણે અહીંયા ભગવાન આને ભાર આપે છે. સ્વનુષ્ઠિતાત એટલે સારી રીતે આચરવામાં આવેલો, પરધર્માત અન્યના ધર્મ કરતા. આપણે શું છે કે બીજાનું થાળીમાં રોટલો મોટો દેખાય, હા, બીજાના થાળીમાં લાડવો મોટો દેખાય, પણ એ ના હોવું જોઈએ. બીજાનો ધર્મ ગમે એવો હોય, પણ આપણો ધર્મ ઉત્તમ હોવો જોઈએ. આપણે આ ઉત્તમ માનવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે તો આપણી સોસાયટીમાં આપણે ગાળો દેવા વાળા જવા દો ને, અમારી સોસાયટીમાં બધા હરામખોર જ છે, તો પછી તું કામે રહે ભાઈ રાને? આવું કહેવા વાળા છે જ. હા, એ કે ભારતમાં તો કોઈ ઠેકાણા વિનાનું છે, એટલે તું ભારતમાં નથી રહેતો? હા, તો દેશને કોણ કહે છે? રામ કૃષ્ણ રામ સ્વામી પંજાબમાં ગયા, જાપાનમાં ગયા હતા, અને એને એકાદશી હતી, એટલે ફ્રૂટ જોતું હતું. રેલવે સ્ટેશન ઉપર ત્યાં ફ્રૂટ વેચવાની મનાઈ છે, એટલે એ આજુબાજુ ફ્રૂટ ગોતવા માંડ્યા આપણા રેલવે સ્ટેશનની જેમ. એટલે ફળ ન મળ્યા, એટલે એને બાજુ શિષ્યા હતા ને એને કીધું કે જાપાન જેવો દેશ સુખી સંપન્ન, અને એના રેલવે સ્ટેશન ઉપર ફળ ન મળે. વાહે એક યુવાન છોકરો આયલો આવતો હતો 20 વર્ષનો, એ સાંભળી ગયો, દોડતો ગયો સ્ટેશનની બહારથી, ફળનો ટોપલો લઈ આવ્યો અને સ્વામીને આપ્યો. લો પ્રભુ, કે આ ફળ તમારે એકાદશી છે. ઓલા જોઈ રહ્યા, કેટલા પૈસા દેવાના? તો કે ના, પૈસા નથી જોતા. તો કહો કે મફત ના લો, પણ કે તમે હમણાં કીધું ને કે જાપાન જેવા દેશમાં ફળ નથી મળતા, મારા દેશની હલકી થાય. એ હલકી ન થાય ને કોઈને કહેતા નહીં તમે, એ મારા રૂપિયા છે. આ 20 વર્ષના યુવાનને દેશભક્તિ છે, એટલે નાનકડો સૌરાષ્ટ્ર જેવડો દેશ જાપાન અત્યારે દુનિયામાંથી રાજ કરે. અને આપણે 140 કરોડની વસ્તીમાં આપણે 50 કરોડ તો એવા જ નીકળે. જવા દો ને, અમારા દેશમાં ઠેકાણું નથી. તારી ભલી તું કા નહીં રહેતો તાને? આ પેલું યાદ રાખવાનું. પર ધર્મ હારો લાગે, પર સ્ત્રી હારી લાગે, પર ભોજન હારું લાગે, એ માણસ ક્યારેય સુખી ન થાય. પોતાનો ધર્મ ભલે ખાંચા ખૂંચી વાળો હોય ને તો પણ મને હારો લાગે. બહેનોને પાસેથી શીખવા જેવું કરવું. પોતાનો છોકરો લૂલો, લંગડો, બાડો, બોબડો, શેડા વાળો હોય તો એને વાલો લાગે. મારો લાડકો આવ્યો, મારો દીકરો, મારો હીરો, એને હીરો લાગે. આ પણ ગમે, આ ભાઈ આને શું ચૂકતી છે, એટલે ભાઈ એનું બાળક છે, મારું મને સારું લાગવું જોઈએ. તો આપણો ધર્મ પણ આપણને સારો લાગવો જોઈએ. આ તો શ્લોકમાં બહુ મહત્વનો પોઈન્ટ છે. આવતીકાલે જો આજ તો ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.